અધ્યાત્મની એ વાતનું આપણે ખોટું અર્થઘટન કરીએ છીએ કે કોઈની સાથે સરખામણી ન કરવી. ના, સરખામણી કરવી. ખરેખર પાક્કી સરખામણી કરીશું તો ખબર પડશે કે પ્રભુએ કેટલું આપ્યું છે અને કેટલા બધા એવા છે કે જેની પાસે આપણી પાસે છે એવું કેટલી વસ્તુઓ છે ને. જે મહાપુરુષોને તમે જુઓ છો, આદર્શ માનો છો, પછી એ કોઈ પણ ક્ષેત્રમાં મહાપુરુષો, એ લોકોને તમે વાંચશો તો ખ્યાલ આવશે આપણા કરતાં વધુ દુઃખ પડ્યા. જે જેવો જેટલો એપ્રોચ કરશે એ પ્રમાણે ફળ મળશે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો, ફાઇટર પાયલટ તરીકે લડ્યો, મહિલાથી રહેવાયું નહીં. પૂછ્યું કે તો તને ભારતમાં એવું તો શું મળી ગયું કે તું આ ભગવા વસ્ત્રો ધારણ કરીને અહીંયા નીચે બેઠો છો? યુવાને અત્યંત વિનમ્રતાથી કહ્યું, મને ભારતમાંથી અધ્યાત્મ મળ્યું, મને ભારતમાંથી શ્રી કૃષ્ણ મળ્યા. જે પ્રયત્ન કરે છે તે પામે છે. આ ઉપનિષદો એ જ કીધું કે તમે ભૂલી ગયા છો, મૂળભૂત તત્વ ભીતર છે. મારા પુસ્તકો મૂળભૂત રીતે મેં આપેલા પ્રવચનોનું સંકલન છે. જી.